આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ સિઝનનું બેસ્ટ ફ્રૂટ એવું આમળામાંથી એક રેસીપી જે છે મુખવાસ. આમળા જિંજરનો મુખવાસ બનાવવાના છે, જે ટેસ્ટી બી છે અને હેલ્થ માટે બી બહુ જ બેનિફિશિયલ છે. અને આમળામાં તો ઓલરેડી બહુ બધા બેનિફિટ્સ છે. તો ચલો બનાવવાની શરૂઆત કરી દઈએ આમળાનો મુખવાસ. આપણે એક મિક્સિંગ બાઉલમાં 1 કપ આદું લેશું છીણીને, અને સાથે 5 કપ આપણે આમળાનું છીણ લેશું. સાથે હવે આમાં આપણે 3 કપ ખાંડ એડ કરશું અને મિક્સ કરી લેશું. હવે આપણે આને ઢાંકીને ઓવરનાઇટ રહેવા દઈશું. ઓવરનાઇટ થઈ ગયું છે, એકદમ ખાંડ બેસી ગઈ છે અને આદુનો કલર પણ આવી ગયો છે આમળા ઉપર. તો બસ હવે આપણે આને નિતારી લઈશું એક ચાયણીમાં. તો આપણે દબાવતા જશું જેથી વધારાની ચાસણી નીચે ઉતરતી જાય. આ ચાસણીનો બી આપણે યુઝ કરવાના છે, પછી આ ચાસણી ફેંકવાની નથી. તો આપણે હવે ખમણને નીતરવા દઈશું. તો તમે જોઈ શકો છો આપણે જે ખાંડ નાખી હતી એનું પાણી એકદમ નીતરી ગયું છે. સરસ એવું પિંક કલરનું થયું છે આદુના કારણે, અને આપણું ઉપરનું છીણ પણ કોરા જેવું જ થઈ ગયું છે. તો ચલો હવે આપણે એને સૂકવી દઈએ. તો આ જે ચાસણી જે પાણી વધ્યું છે આદુ આમળાનું એ ફેંકવાનું નથી, એનો આપણે ફરીથી યુઝ કરશું. આગળ આપણે આમળાની રેસીપી બનાવવાના છે, તો સાથે મિક્સ કરીને આપણે બીજી નવી રેસીપી બનાવશું. પૂરા કપડામાં આપણે આમ છૂટું છૂટું નાખી દઈશું તડકામાં. ઇવન તમે છાયામાં પણ બનાવી શકો, પણ તડકામાં જલ્દી ડ્રાય થઈ જાય છે. હવે આપણે આને કડક તડકામાં 2 થી 3 દિવસ એકદમ સુકાઈ જવા દઈશું, જેથી કડક થઈ જાય એકદમ મુખવાસ. તો હવે આને 1 દિવસ થઈ ગયો છે, આપણે અપસાઇડ ડાઉન બધા કરી લીધા છે. તો 2 દિવસ થઈ ગયા છે અને આમળા એકદમ જ સુકાઈ ગયા છે. તમે જોઈ શકો છો એક એક છીણ છૂટી પડી રહી છે. તો ચાલો હવે બાઉલમાં ભરીને આપણે સર્વ બી કરી દઈએ. તો ઉપરથી સંચળ પાવડર કા ચાટ મસાલો તમારી ચોઈસ મુજબ નાખી શકો છો. 1 ટીસ્પૂન આપણે સુગર નાખશું, ભૂરું પાવડર. મિક્સ કરી લઈશું, ટોસ્ટ કરી લઈશું પ્રોપરલી એકદમ. મુખવાસ સર્વ થઈને રેડી છે. આઈ વિશ તમને મારી આ રેસીપી ગમી હશે. જો ગમી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. બસ આવી જ રીતે આપણે નવીન રેસીપી સાથે આપણે ફરીથી મળતા રહીશું. ટિલ ધેન બાય, ટેક કેર.